નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો જે વિડીયો છે જે રાશન કાર્ડ ધારકો માટે છે. તમે જાણો છો કે દર મહિને સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા અને ખાંડ આપવામાં આવે છે, પરંતુ આ મહિના ઓગસ્ટ મહિનામાં તહેવારોને લીધે સરકાર દ્વારા સિંગતેલ, તુવેર દાળ આ ઉપરાંત ચણા પણ આપવામાં આવે છે. જે રાશન કાર્ડ ધારકો પાસે અંત્યોદય અન્ન યોજના કાર્ડ છે તેમને ઘઉંમાં મળવાપાત્ર જથ્થો રહેશે 15 કેજી, જેની ભરવાપાત્ર રકમ છે ₹0. ત્યાર પછી છે ચોખા, જેમાં મળવાપાત્ર જથ્થો છે 20 કેજી, જેની ભરવાપાત્ર રકમ રહેશે ₹0. આમાં અગાઉ પહેલા આ જે ચોખાનો જથ્થો રહેતો હતો 15 કેજી, હવે એની સામે 5 કિલો તમને બાજરી આપવામાં આવતી હતી, પણ બાજરી બંધ થયા બાદ ચોખાનો જથ્થો વધારીને 20 કેજી કરવામાં આવ્યો છે. જેમાં જે મીઠું છે જે તમને મળવાપાત્ર જથ્થો છે 1 કેજી, જેની ભરવાપાત્ર રકમ રહેશે ₹1. ત્યાર પછી છે ખાંડ. ખાંડમાં મળવાપાત્ર જથ્થો છે 0.35 ગ્રામ દરેક વ્યક્તિ દીઠ, જેમાં ભરવાપાત્ર રકમ છે ₹15. ત્યાર પછી છે સિંગતેલ. સિંગતેલમાં મળવાપાત્ર જથ્થો છે 1 કેજી, જેની ભરવાપાત્ર રકમ છે ₹100. ત્યાર પછી આવે છે તુવેર દાળ, જેમાં મળવાપાત્ર જથ્થો રહેશે 1 કેજી, ભરવાપાત્ર રકમ છે ₹50. ત્યારબાદ આવે છે ચના, જેમાં મળવાપાત્ર જથ્થો રહેશે 1 કેજી, ભરવાપાત્ર રકમ છે ₹30. જે એપીએલ અથવા બીપીએલ કાર્ડ ધારકો છે જેમને ઘઉંનો મળવાપાત્ર જથ્થો છે 2 કેજી, જે દરેક વ્યક્તિ દીઠ રહેશે, જેમાં ભરવાપાત્ર રકમ છે ₹0. ત્યારબાદ આવે છે ચોખા, જેમાં મળવાપાત્ર જથ્થો છે 3 કેજી, જેમાં ભરવાપાત્ર રકમ છે ₹0. ત્યારબાદ છે મીઠું, નમક, જેમાં મળવાપાત્ર જથ્થો રહેશે 1 કેજી, ભરવાપાત્ર રકમ છે ₹1. ત્યાર પછી આવે છે ખાંડ, જેમાં 0.35 ગ્રામ આપવામાં આવે છે, જે દરેક વ્યક્તિ દીઠ રહેશે 0.35 ગ્રામ, એટલે કે તમારે 350 ગ્રામ થાય છે, જેમાં ભરવાપાત્ર રકમ થાય છે ₹22. ત્યાર પછી છે સિંગતેલ. સિંગતેલમાં મળવાપાત્ર જથ્થો રહે છે 1 કેજી, જેમાં ભરવાપાત્ર રકમ થાય છે ₹100. ત્યારબાદ છે તુવેર દાળ, જેમાં મળવાપાત્ર જથ્થો છે 1 કેજી, ભરવાપાત્ર રકમ થશે ₹50. ત્યારબાદ આવે છે ચના, જેમાં મળવાપાત્ર જથ્થો છે 1 કેજી, ભરવાપાત્ર રકમ છે ₹30. આમ તમારે એપીએલ અથવા બીપીએલ કાર્ડમાં મળવાપાત્ર વસ્તુ સાથે જ રહેશે, જેમાં ઘઉં, ચોખા અને ખાંડમાં તફાવત જોવા મળે છે, પરંતુ સિંગતેલ, તુવેર દાળ અને ચના આ ત્રણેયમાં વસ્તુ સેમ રહે છે. સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે પરિપત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ પરિપત્ર 24/7/2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રની વિગતવાર વાંચવા માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અટેચ કરી દઉં છું, જેથી તમે આ પરિપત્રની વિગતવાર વાંચી શકો છો. જો વિડીયો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. આવા બીજા વિડીયો માટે ડિજિટલ ગવર્મેન્ટ સાથી સાથે જોડાયેલા રહો.